શ્રી શિવાય નમસ્તુભ્યમ. મિત્રો, તમે આ મારી પાસે એક આ વાસ્તુની ગ્રીડિંગ જોતા છો. તો આ ગ્રીડિંગ એકચ્યુઅલી જ્યારે પણ વાસ્તુ આપણે ચેક કરીએ તો આપણે પ્રિમાઇસીસનું ચાહે રેઠાણિક વાસ્તુ હોય કે કોમર્શિયલ વાસ્તુ હોય તો તેની આપણે એક ડિઝાઇન જોઈએ, મીન્સ નકશો જોઈએ. એ નકશા પર અમે ગ્રીડિંગ બનાવીએ છીએ અને ગ્રીડિંગ ઉપર આપણને દરેક દિશા વિશે ખ્યાલ આવશે. તો તમે અહીંયા જોતા છો આ ગ્રીડિંગમાં કે આ SSW સાઉથ ઓફ સાઉથ વેસ્ટ એટલે એક્સપેન્ડિચર એન્ડ ડિસ્પોઝલ. તો અહીં અમારા ક્લાયન્ટની ઓફિસ હતી, એ અહીંયા બેસીને પોતાનો વ્યવસાય કરતા હતા. તો આ જે દિશા છે SSW દિશા એ બહુ ખર્ચાળ દિશા છે. અહીંયા તમે જો બેસીને બિઝનેસને કમાન્ડ આપશો, ઓપરેટ કરશો અથવા ધંધો કરશો તો તમારા જીવનમાં આવક કરતાં ખર્ચા વધશે, જે તમારા જીવનની અંદર સમસ્યા આપશે. તે માટે જો તમારે દક્ષિણ અને નૈઋત્ય વચ્ચેની જે જગ્યા છે, જ્યાં ગ્રીડિંગમાં તમને ખ્યાલ આવતો હશે કે આ નૈઋત્ય ખૂણો છે, આ નૈઋત્ય ખૂણો થઈ ગયો અને આ દક્ષિણ દિશા થઈ ગઈ, એના વચ્ચેનું જે સ્થિતિ છે એ સ્થિતિ હંમેશા ખાલી રાખવાની. ત્યાં કોઈ પણ પ્રકારનું વજન, ત્યાં કોઈ પણ પ્રકારે તમારી કેબિન નહીં બનાવવાની, જેથી કરીને તમને દોષ ના લાગે. થેન્ક યુ ફ્રેન્ડ્સ. હર હર મહાદેવ, હર હર મહાદેવ, હર હર મહાદેવ.